નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। રાજ્યમાં અનેક જગ્યાએ અંધશ્રદ્ધાનો મામલો સામે આવતો હોય છે, પરંતુ શાળામાં કોઈ પ્રાણીઓની બલિ ચડાવવાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામ્યો। વાત છે વલસાડની। અહીંના ધરમપુર ખાતેની પ્રાથમિક શાળામાં મરઘા અને બકરાની બલિ ચડાવવા મામલે પોલીસ દોડતી થઈ છે। અહીં પ્રાથમિક શાળામાં રસોઈયાએ પ્રાણીની બલિ ચઢાવી હતી તેવું જાણવા મળી રહ્યું છે, જેના કારણે ભારે હોબાળો મચી જવા પામ્યો। કારણ કે શાળા માટે જમીન આપનાર પરિવારે એક ખાસ વિધિ કરી ત્યાં મરઘા અને બકરાની બલિ ચઢાવી હતી તેવું જાણવા મળી રહ્યું છે। હવે આ વિસ્તારના દરેક લોકો વાત કરી રહ્યા છે કે શાળામાં આ વિધિ કરવી યોગ્ય હતી કે કેમ, અને આસપાસના લોકોમાં આ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। હું કૌશિક કુમાર નાનુભાઈ પટેલ, ઇન્ચાર્જ બી નિર્માણ। આજરોજ ટીપીઓ શ્રી મેડમની ટેલિફોનિક સૂચના મળવાથી આજરોજ આ શાળાની મુલાકાત લેવા માટે હું આવ્યો છું અને શિક્ષકો અને આચાર્યનું નિવેદન લેવામાં આવશે અને જે કંઈ ઘટના હશે એનો રિપોર્ટ ઉપરી કક્ષાએ કરવામાં આવશે। એ મને મેડમે મેસેજ મોકલાવ્યો કે આ ન્યૂઝપેપરમાં એક સમાચાર આવ્યા છે, તો એની સત્યતામાં તમે તપાસ માટે જાઓ। સાહેબની સૂચના છે, તપાસ કરીને આવો અને નિવેદન લઈ આવો। તમામના નિવેદન લઈને મને જાણ કરશો। વાત એમ છે કે સાદડપાડા પ્રાથમિક શાળામાં રસોઈયા દ્વારા 5/12/2023ના રોજ 12 મરઘા, 25 નાળિયેર અને બકરાની બલિ આપવાનો મામલો સામે આવતા વલસાડ જિલ્લા પોલીસ સહિત જિલ્લા શિક્ષણ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી। શાળાના આચાર્ય અને ગ્રામજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જો કે શાળાના આચાર્યનું કહેવું હતું કે શાળામાં કોઈ પણ પ્રકારની વિધિ કરવામાં નથી આવી, જ્યારે બીજી તરફ શાળાનો રસોઈયો 2 ભૂવાને લઈને આવ્યો હતો અને આચાર્યએ રસોઈયાને આવવાની જાણ થતાં રોકી રાખ્યો હતો। રસોઈયા દ્વારા તમામ વિધિ શાળાના કમ્પાઉન્ડથી 500 મીટરના અંતરે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જો કે સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવતા પોલીસ અને શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે। 5 તારીખના રોજ સમય એક્ઝેક્ટલી 4 કલાકે આ રસોઈયા ખરા પ્રાથમિક શાળા સાદડપાડાના આપણી શાળાના રસોઈયા એમણે વિધિ કરવા માટે આપણી શાળામાં આવ્યા હતા, બરાબર। કમ્પાઉન્ડમાં એન્ટ્રી મારી ત્યારબાદ નીચે આવ્યા અને વિધિ કરતા મેં મારા દ્વારા અટકાવેલ। મેં જ્યારે પણ જોયું કે વિધિ કરવા આવેલ છે તો મેં એમને અટકાવ્યા અને અટકાવીને પછી શાળાની બહાર કમ્પાઉન્ડની બહાર મોકલી દીધા। એટલે કે શાળા કમ્પાઉન્ડમાં આ કોઈપણ આવી ઘટના કોઈપણ પ્રકારની બનેલ નથી, મારી જાણ મુજબ નથી। શાળા કમ્પાઉન્ડમાં આવું કોઈ પણ કાર્ય મરઘા કે બકરા કાપવાનું કોઈ પણ કાર્ય કરવામાં આવેલ નથી। એમની પાસે જે રસોઈયા હતા એમની પાસે એમની સાથે બીજા 2 કદાચ વિધિ કરવાવાળા હશે, બરાબર, પણ એમની પાસે આવું કંઈ મરઘા કે એવું બકરા કે એવું કંઈ સાધન હતું નહીં। હા, ચાલુ હતી શાળા, શૈક્ષણિક કાર્ય 10:30 થી 5 દરમિયાન ચાલુ જ હતું। મારા દ્વારા અટકાવવામાં આવ્યા ત્યારબાદ તેઓ કમ્પાઉન્ડની બહાર નીકળી ગયા હતા।